રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? બધા મજામાં જ હશો. અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને આજે હું તો વિશાખા વહી ગઈ છે સ્કૂલે, રામ વયા ગયા છે ઓફિસે. અને હું હવે જો કાલે કીડિયારું બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. મેં કીધું હતું કીડિયારું ફિનિશ થઈ ગયું છે, તો હવે મેં કીધું આજે તો હજી વિશાખાને 11:30 વાગ્યા છે, તેડવાની થોડીક વાર છે. તો મેં કીધું પહેલાં બધું કામ થઈ ગયું છે તો પહેલાં કીડિયારું બનાવી નાખું. તો ચાલો હું તમને બતાવું હું કઈ રીતે કીડિયારું બનાવું છું. મેં વિડીયોમાં આગળ કીધું હતું ને કે આ કીડિયારું બનાવવું, તો જો અત્યારે ટાઈમ મળ્યો તો મેં કીધું કીડિયારું બનાવી નાખું. બધાએ પોતાની રીતે અલગ અલગ કીડિયારું બનાવતા હોય છે, પૂરતા હોય. પણ હું જે મારી રીતે મને જેમ વિચાર આવે છે હું બનાવું છું, ને જે ઘરમાં વસ્તુ હોય એટલે હું મારી રીતે બનાવું છું. બધા અલગ અલગ બનાવતા હોય. તો ચાલો હું તમને મારી રીતે બતાવું કે હું કઈ રીતે કીડિયારું બનાવું છું. તો પહેલાં જો આ એક કાથરોટ લીધી છે, પછી આમાં બાજરાનો લોટ નાખું છું. આ નાખ્યો છે બાજરાનો લોટ. પછી આમાં નાખું છું ભાખરીનો, જે આપણે ભાખરી વણીએ ને એ કરકરો જાડો લોટ. હવે નાખ્યો છે આમાં ભાખરીનો લોટ, કરકરો જાડો લોટ. આમાં હે ને દળેલા ચોખા નાખું છું. હવે આ દળેલા ચોખા, ભાખરીનો લોટ અને બાજરાનો લોટ. અને હવે એમાં નાખું છું આ દળેલી ખાંડ. આ મેં ખાંડ દળી છે, એ ખાંડ નાખું છું. ખાંડ નાખી અને હવે એને મિક્સ કરી એમાં ઘી નાખી અને બધું મિક્સ કરી દો. હવે એમાં ઘી નાખી દઈશ. હું આ રીતે બનાવું છું, બધા પછી સૌની રીતે બનાવતા હોય. મને જે યાદ આવે ને એ રીતે હું બનાવું છું. હવે એમાં નાખ્યું છે મેં ઘી અને હવે બધું મિક્સ કરી દઉં. એટલે હવે કીડીઓ માટે એટલું તો કીડીઓને કેટલો ટાઈમ હાલે, એ કાંઈ એટલું ખાય નહીં. એને તો એક ચમચી 2 ચમચી હોય ને તો એને તો કેટલો ટાઈમ હાલે. તો ચાલો હવે હું આને બધું મિક્સ સરખું કરી નાખું. અને આ બની ગયું છે કીડિયારું રેડી. હજી આપણી પાસે કોઈ બીજો લોટ હોય તો આપણે ચણાનો લોટ એક બાકી છે, તો હજી હું થોડોક ચણાનો લોટ નાખી દઉં. જો એ યાદ આવી ગયું એટલે હવે થોડોક નાખું છું ચણાનો લોટ. ચણાનો લોટ એ કીડિયું બહુ ખાય. બસ, તો આ બધું થઈ ગયું છે. હવે આને બધાને મિક્સ કરી અને એક ડબલું ભરી લઉં એટલે પછી રેડી. કરી અને એક ડબલામાં ભરી દઉં છું એટલે આપણું કીડિયારું થઈ ગયું તૈયાર. એટલું કીડિયારું તો બહુ ઝાઝો ટાઈમ હાલે. એટલું તો કેટલો મને લાગે 4-5 મહિના હાલશે, કેમ કે થોડું એટલું હોય ને કીડીઓને તો કેટલું નાની હોય એટલે એટલું હોય તો એને કેટલો ટાઈમ હાલે છે. રામ તો એમ કહેતા હોય કે કીડીયું કરતાં મકોડા વધારે ખાય, પણ કોઈ પણ જીવ ખાય, પણ ખાય તો છે ને એનું પેટ તો ભરાય છે ને આપણે એટલા બાને. પણ બહુ સારું છે કીડીઓનું મહત્વ. તમે એકવાર યુટ્યુબમાં જોઈને જોજો. બધા કહે છે કે બહુ જ સારું. કેટલા એ પછી આપણા ફ્રેન્ડ બની જાય, એ આપણે આશીર્વાદ આપે. અને સારું ભગવાન આપણે કોકનો એક જીવ છે એ જો એ સારું એક જીવને પેટ ભરાતું હોય ને તો એ આપણા માટે સારું છે. ને કીડીઓનું તો વર્ષોથી મહત્વ છે કે પહેલાંના બાપ દાદાના બધા કરતા અને કીડિયારું પૂરતા. આપણે હવે આપણી જનરેશનમાં તો બધું ઓછું થઈ ગયું છે, બાકી પહેલાં બધા માણસો બહુ એવું કરતા. ને મને પહેલેથી શોખ છે એવો કે બધું બધાને ખવડાવું. ગાયું ને કબૂતર ને 2 કબૂતર છે એ જો રોજ આવે છે મારા વિડીયોમાં, તમે જોતા જ હશો. એ પણ બહુ ખાવા આવે બધું. કાલે જો આ ખલાસ થઈ ગયું હતું તો મેં કીધું આજે ભરી દઉં. હવે
હવે આ ડબલામાં ભરી દો. જો આજે મમ્મી દીકરીએ બે યલો સેમ થઈ ગયા. વિશુ ટી શર્ટ આપણે જો વિશુને બહુ ગમે સેમ ટી શર્ટ પહેરવા કા. અને જો વિશુને આજે સ્કૂલેથી શું આપ્યું છે બતાવ વિશુ. હેપી ફાધર્સ ડે. બધી કામ ઊંધું દેખાય છે. શું છે? હેપી ફાધર્સ ડે. પાછું હા વેરી ગુડ. હેપી ફાધર્સ ડે. બધાને કહી દે હેપી ફાધર્સ ડે નું. આ તને આપ્યું ને આજે સ્કૂલેથી. બીજું શું આપ્યું તને સ્કૂલેથી? આ શું છે? હેપી ફેસ. હેપી ફેસ. આઈસ્ક્રીમ. હેપી ફેસ આઈસ્ક્રીમ. વેરી ગુડ. અને આ બુક આવી છે પાછી, કારણ કે આમાં કલર કરવાનો. કેમ એમાં કલર કરવાનો છે? ઓકે. આમાં છે ને હજી કવર ચડાવવાનું છે, પણ કાલે મને એમ કે શું નહીં મને ખબર નહોતા કે આમાં કવર ચડાવવા આપ્યું છે, એટલે આજ મેડમે કીધું કે આમાં કવર ચડાવી સ્ટીકર ચોંટાડી અને પાછું મોકલાવજો. આમાં ચડાવવાનું છે કવર. અને આજે વિશુને આ બે આવ્યું છે સ્કૂલેથી, હેપી ફાધર્સ ડે અને સ્માઇલી ફેસ. આને શું કહેવાય? સ્માઇલ. ઓકે. પછી સ્કૂલે કેવી મજા આવી? મસ્તી નહીં. પછી નાસ્તામાં શું ખાધું તે આજે સ્કૂલે? આ નાસ્તામાં શું ખાધું આજે સ્કૂલે? ચિપ્સ. મજા આવી ચિપ્સ ખાવાની? ઓકે. રડતી હતી? હવે રડવાનું નહીં. ઓકે ગુડ ગર્લ. હું એને 5 દિવસ જ રડતી. 5 દિવસ જ રડતી હતી. હવે હવે નહીં રડ. આજ તો સ્કૂલે સવારે હસતા ગઈ હતી હો. આજ તો વિશ્વ હે ને સ્કૂલે સવારે હસતા ગઈ હતી કા, સ્માઈલ કરતા. અને કેતા હું હેને સ્કૂલે રડતી નહોતી ને ત્યારે મેં ચોકલેટ ખાધી. હા, ઈ સ્કૂલે રડતી નથી ને એટલે મમ્માએ પ્રોમિસ કર્યું હતું કે તને આવીને ચોકલેટ આપીશ, એટલે વિશુએ ચોકલેટ ખાધી. પછી સ્કૂલે ગઈ ત્યારે તું બીજી ક્યાં ગઈ હતી? મંદિરે. હા, ત્યાં શેનું મંદિર છે? રામ મંદિર. આમ અહીંયા આવતી અહીંયા આવીને કે દીકુ વિશુ 1 મિનિટ કંઈક બતાવો. અહીંયા કંઈક બતાવો. આમાં કંઈક આવ્યું મોબાઈલમાં. તું ક્યાં ગઈ હતી? ક્યાં મંદિરે? રામ મંદિર. ત્યાં શું બોલે? સીતારામ જય. ઓકે ચલો બાય. હવે વિશુ ને રમવાનો ટાઈમ છે, રમવાનું મન થાય છે ને એટલે હવે વહી જાય છે. તો ચાલો હવે જમી લઈએ અને પછી સૂઈ જાય. તો હવે પાછી ચોકલેટ નહીં હો. વન જ વાર ચોકલેટ હોય. બહુ ચોકલેટ ખવાય ન ખવાય. પછી વિશુએ કોઈ દિવસ હજી કોલ્ડ ડ્રિંક નથી ચાખ્યું કે તો કોઈ દિવસ હજી 3 વર્ષની 3 વર્ષની થઈ ગઈ પછી એને કોઈ દિવસ કોલ્ડ ડ્રિંક્સ નથી ચાખ્યું. એટલે છોકરાઓને એવું બધું ન અપાય ત્યાં સુધી સારું. ફ્રૂટ ને એવું જ આપવું. હું વધારે એવું જ આપું છું, ક્યારેક જ કંઈ ચોકલેટ ને એવું આપું. કાવીશું? ઓકે ચાલો તો બધાને બાય બાય કરી દો. હવે અમે જમીન સૂઈ જાય. હા તો હાલતી ને આવી છે બોલી છે. રામ રામ સીતારામ. બધાય મજામાં? વેરી ગુડ. હવે કઈ કેવું? હેપી ફેસ. ઓકે. જો વાગ્યા છે 6 અને અત્યારે તો જો વરસાદ જેવું રાજકોટમાં તો વાતાવરણ થઈ ગયું છે. બહાર નીકળીએ તો કોઈને એમ ન થાય કે 6 છે ને આ બાજુ તો અંધાર ચડી છે. જો હું તમને બતાવું. જો આ બાજુ અંધારું થઈ ગયું છે બધું. અમે બહાર નીકળ્યા ને તો આ બાજુ તો આ અંધારું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. જો અમે આવ્યા હતા બારે દુકાને બધું પીઝા બનાવવા હતા તો બધું લેવા સામાન. એટલે પીઝા પાસે એટલે સામાન લેવા આવ્યા પણ વરસાદ ને એવો ગાજ્યો રાજકોટમાં તો જાણે મેં તો મારી જન્મમાં પહેલી વાર એવો ગાજતા જોઈ. એમ થતું હતું વીજ કડાકા હમણાં માથે પડશે એવો કાલ તો રાજકોટમાં વરસાદ હતો. અને હવે જો અમે અહીંયા દુકાને આવ્યા છે ને હવે પપ્પાનો ફોન આવ્યો કે ત્યાંથી આવશે. થોડું છે તો થાય છે પણ હવે પહોંચાડ્યા નથી એવો વરસાદ છે. એટલે હવે અહીંયા લઈને દુકાને વરસાદ બંધ થાય તો કંઈક આગળ જઈએ હવે ઘરે. બંધ થવાનું નામ નથી.